ભાઈ મિત્રોને આપણે આવી ગયા બાબરાદાના ગઢમાં અને આપણે આ ગઢની વાત કરવાની આવી છે। આમાં આ ગઢ એક રાતમાં હવાસર ભૂતોએ બનાવ્યું હતું। આપણે એની માહિતી આપીશું આ વિડીયોની માધ્યમથી અને હાલો તમને આ મંદિરના દર્શન કરાવીએ અને પૂરો ગઢની આપણે હાલો આપણે દાદાના મંદિરે જઈએ છીએ। અત્યારે આપણે ગેટ છે। આ કબૂતર છે આપણે દાણા ખાય। આમાં અભિમાનું અહીંયા નાની ડેરી આવી છે। આપણે નાની મંદિર છે, આપણે ત્યાં જઈએ। જય મા અભિમા। આપણે બાબરા દાદાના મંદિરે જઈએ છીએ। ત્યારે દાદાના દર્શન કરીએ। આ બહારનો નજારો જો કેવી શાંતિ અહીંયા છે। આપણે આવી શાંતિ ક્યાંય ન મળે। આ દાદાની મંદિરે આવી શાંતિ મળે આપણે। હાલો તો આપણે દર્શન કરીએ દાદાના। જય બાબરા દાદા। આ બાબરા દાદાનું મંદિર, આ ખુદ દાદાનું સ્થાનક। મંદિર જય બાબરા દાદા। આપણા દાદાની અહીંયા બેસણી છે અને આ દાદાનું મંદિર આવું દેખાય અને આ દાદાનો પોસ્ટર છે બાબરા દાદાનો ના દાદાનું આખું મંદિર ના આપણે અભિમાનું મંદિર હવે આવ્યા છે। આપણે બાર હતી એ અભિમાની ખાલી નાનું એવું મંદિર હતું। આ અંદર માતાજીનું મંદિર ભવ્ય મંદિર છે। એ આ કોઠાની અંદર છે, કિલ્લો છે એની કોઠો છે, અહીંયા મંદિર છે। આ માતાજીનું મંદિર આ પોસ્ટર માનું છે। આપણે વાઢેર પરિવારનો અહીંયા પોસ્ટર છે અને આ માં અભિમા। જય માં અભિમા। આ માં અભિમાનો અહીંયા એ વિરાજમાન થાય। કોઠાની બાજુમાં માતાજી વિરાજમાન છે। જય માં અભિમા। ભવ્ય દર્શન। આપણે દાડમા દાદાની ડેરી, દાદાને આપણે તમને વિડીયો માધ્યમથી દેખાડીએ। આ દાડમા દાદા આપણે અને થોડી દૂર હાલો આપણે દેખાડીએ આગળ। અહીંયા શિવ ભગવાને અહીંયા વિરાજમાન છે। મહાદેવ તો મંદિરે મંદિરે આપણને જોવા મળે। આ દાદા આપણા નાથન દેવોનો દેવ ભોર્યનાથ આપણે અહીંયા વિરાજમાન છે। આ મહાદેવ, જય હર હર મહાદેવ। આ મંદિરની કેવી શાંતિ છે। ત્યાં દાદાનું સ્થાનક છે ભોળેનાથનું।
એટલે શાંતિ હોય ત્યાં જ ભોલેનાથ હોય. આ આપણે નારિયેળ તોડવાનું અને આ અંદર રસોડું આવેલ છે આપણે બાબરા દાદાને ગઢમાં. આ રસોડું છે. આ સુલા અહીંયા સુલા છે ભાઈ. અને આ ગઢ તમને જે હવાસર ભૂતવે વાત કીધી હતી તમને કે એક રાતમાં હવાસર ભૂતવે ગઢ શેણો તો જો આ કિલ્લો આ ફરતો ગઢ બનાવેલો છે. કેવી રીતે આ ગઢ શેણો હોય છે હવાસર ભૂતવે એક રાતમાં શણેલ. કવડો ભવ્ય ગઢ છે. આ આપણે કેવી લહેરાય ધજા દાદાની. ના ગઢ ફરતો એવડો છે. જો આ ગઢ કવડો ફરતો ગઢ આવેલ છે. આમ તો આ દાદાનું કેવું સત્ય છે બાબરા દાદાનું. એક રાતમાં હવસર ભૂતોએ એક રાતમાં ગઢને ચણી નાખ્યો. જય બાબરા દાદા.